સત્તાધારના પાડા પીરનો ઇતિહાસ. સત્તાધારનો ઇતિહાસ તો પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રની સંત પરંપરાનું એક અલૌકિક ધામ કે જ્યાં આપા ગીગા અને શ્યામજી બાપુ જેવા સંતોની સેવાની સુવાત છે. આ એ જ સત્તાધાર છે કે જ્યાં એક પાડો પણ પીરની જેમ પૂંજાય છે. આ શ્યામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગની આજે આપણે વાત કરવી છે. તો મિત્રો, છેલ્લે સુધી સાંભળજો એવી વિનંતી છે. સત્તાધારની જગ્યાને આપા રામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી. તેમાં ભોજ નામની એક ભેંસ હતી, જે ભોજ ભેંસ જે દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું. આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં, અને જો દેવાના થાય તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા. મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહીં. એવામાં એક દિવસ બપોરે કુંડલાના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે. જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને, તો અમને આ પાડો આપો. પૂજ્ય શામજી બાપુ કહે, ભાઈઓ, તમારી વાત સાચી, પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી, અને જે છે એ તો અમારા ખાંડુમાં જોઈએ જ. પેલા કહે, આ રહ્યો ભોજનો મસ્ત પાડો, ને તમે કેમ આ મોડો ઉત્તર આપો છો? બાપુ કહે, અરે ભાઈઓ, એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે, અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યારેય કાઢતા નથી. જેને તમે ભલે પાડો કહો, પણ અમે એને પાડો ગણતા નથી. એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે. પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે. તો ભોળા અને દરિયા દિલના પૂજ્ય શામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ ભારે કરી. પહેલાં તો વધુ ને વધુ બોલે છે કે બાપુ, આ પાડો ન આપવો હોય તો કંઈ વાંધો નહીં, પણ આમ બહાના ન બતાવો. આખરે પૂજ્ય શામજી બાપુ કહે, લ્યો તો પાડો આપું, પણ અમારી એક શરત રહે છે, અને એ શરત નહીં પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે. નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ, આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું. બોલો બાપુ, બીજી શું શરત છે? પૂજ્ય શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને સાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા, આ પાડાને પેટના દીકરા કરતાં વધુ સાચવવો પડશે, અને એમ કરતાં તમને ન પોસાય તેથી પાછો જગ્યામાં જ પુગાડી જાજો, પણ કદી એને કોઈ બજારમાં ક્યાંય વેચતા નહીં. આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલા માણસ પાડાને લઈને હાલી નીકળ્યો, ને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો. પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો. તે પછી એની ઘરવાળીને આ કટાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચ્ચુભાઈને રૂપિયા 1500માં વેચી દીધો કે આ પાડાને મારા હમીર વિના કોણ એ રીતે સાચવી જાણે. એના કરતાં પાડાને જોવો પણ નહીં અને હમીરની યાદ પણ ન આવે. પેલા બચ્ચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં સારા જ પૈસા પાકશે. એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો, અને પૂરા રૂપિયા 5000માં એક કસાઈને વેચી દીધો. થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો, અને બધા પશુઓને ગમણમાં લીલું નાખ્યું ને એ તો બિચારા અબોલા જીવ માંડ્યા ખાવા. પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવટ ટાટકીને આપણા કટકે કટકા કરી નાખશે. આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું. કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતા મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી, ને પાંડાની આંખો લાલ ચોળ થઈ ગઈ, ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા. કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં. મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે, પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઈ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય. તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ને પાછી વળે છે કે નહીં.
તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી ગઈ. કસાઈને થયું હવે બરાબર છે ને. જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાક થઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા. થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો. પણ સૌ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં. કસાઈ તો બેસુદ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે. એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવતાય પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે, કોઈ એનો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો સમજી જાજે, બાકી જડમૂળમાંથી ઉખેડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ. કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એણે પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું તો થયું જ છે, બાકી આવું બને નહીં. આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે. તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું, પણ મારા ખાવીદને બચાવી લ્યો. પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ બંતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાળા, ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો. પણ આ સમાચાર અખબારમાં એટલા ફેલાઈ ગયા કે ગામે ગામ લોકોએ પાડાને ફૂલાર કર્યા ને પાડાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પાડા પીર તરીકે પછી ઓળખાવા લાગ્યો. તે દિવસ પછી આ ચમત્કારિક પાડો પાડા પીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂંજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21/7/1993 રોજ સવારે 6:30 વાગ્યે પાડા પીર રામચરણ પામે છે. અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના ચોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય. જો તમે પણ સત્તાધારના પાડા પીરના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જણાવો. આ લેખ તમને કેવો લાગ્યો તે જણાવી વિડીયોને શેર કરી વિપુલ સુતરિયા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.